નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. આજે આપણે પ્રકરણ 17 વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો પ્રકરણ 17 જેનું નામ છે આર્થિક સમસ્યાઓ અને પડકારો, જેમાં ગરીબી અને બેરોજગારી. તો ભારત દેશની જે આર્થિક સમસ્યાઓ અને પડકારો, જેમાં આપણે બે સમસ્યાઓ વિશે જોવાની છે, ગરીબી અને બેરોજગારી. તો હંમેશા એક બાબત ધ્યાન આપો કે જ્યારે ગરીબી વધે છે ત્યારે બેરોજગારી ઉદ્ભવ પામે છે. લોકોને રોજગારી પ્રાપ્ત થતી નથી. એના કારણે કુટુંબ ગરીબ બનતું આપણને જોવા મળી રહ્યું છે. તો પહેલા પ્રશ્નની આપણે શરૂઆત કરીએ. ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનું લક્ષણ જણાવો. પ્રકરણ 17 એટલે કે આ પ્રકરણમાંથી આપણે સવિસ્તાર પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાતો હોય છે અને 1-2 ગુણનું ટૂંકું પૂછાતું હોય છે, પણ સવિસ્તાર આમાંથી 100% આવે છે. તો પહેલો પ્રશ્ન જોઈએ, ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનું લક્ષણ જણાવો. તો જોઈએ આપણે, જે લોકોને ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે પ્રાથમિક જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં મળતી ન હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને આપણે ગરીબી કહીએ છીએ. તો આપણે જોઈ ગયા કે જે લોકોને એમને જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો છે, ખોરાક છે, કપડાં છે, રહેઠાણ છે, શિક્ષણ છે, આરોગ્ય, આ પ્રાથમિક જરૂરિયાતો છે. આના વગર કોઈ પણ વ્યક્તિને ચાલી શકે તેમ નથી. અને આ પ્રાથમિક જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં મળતી ન હોય ત્યારે એને આપણે શું કહીએ છીએ? ગરીબ કહીએ છીએ. આજે આપણા સમાજની અંદર ઘણા બધા એવા લોકો છે કે જેમને આવા પ્રકારની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાતી નથી, જેમને આપણે ગરીબ કહીએ છીએ. પણ આ ગરીબીના લક્ષણ શું હોય છે, એમની સ્થિતિ કેવી હોય છે, એના વિશે આપણે જોઈએ. તો ગરીબીના લક્ષણો, તો જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન ન મળતું હોય, તો જે ગરીબ વ્યક્તિ છે એમને 2 ટંક પૂરતું ભોજન ન મળતું હોય. તમે જુઓ, એક તો રોજગારી ન હોય, એના કારણે ગરીબી સ્થપાઈ હોય, પ્રાથમિક જરૂરિયાતો ન સંતોષાતી હોય, અને 2 ટંક રોજનું 2 ટંક એમને જમવાનું પણ મળતું ન હોય, એટલે કે ભોજન પણ મળતું નથી. રાત દિવસ મહેનત કરે છતાં પણ ઘરનું ભરણ પોષણ ન થતું હોય, સમયસર જમવાનું ન મળતું હોય, એને આપણે ગરીબ કહીએ છીએ. રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થઈ હોય. તમે જો ગરીબ લોકોને પૂરતા માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થઈ હોય, તો આજે જે ગરીબ લોકો છે એમને રહેવા માટે મોકળાશવાળી જગ્યા નથી હોતી. ગંદા વિસ્તારોની અંદર વસવાટ કરવો પડતો હોય છે, તળાવ કિનારે અથવા તો શહેરની અંદર એવા ગંદા વિસ્તારની અંદર લોકો વસવાટ કરતા હોય છે. સારી જગ્યામાં એમના માટે રહેવું મુશ્કેલ હોય છે, કારણ કે આર્થિક રીતે સદ્ધર નથી હોતા. એ પોતાનું મકાન પણ ખરીદી શકતા નથી હોતા, અને એના કારણે એમણે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા પણ પ્રાપ્ત થતી નથી, જેમને ગંદા વિસ્તારમાં રહેવું પડતું હોય છે. તો ગરીબીને કારણે એમને મોકળાશવાળી જગ્યા ન મળતી હોવાને કારણે ગંદા વિસ્તારોમાં રહેવું પડતું હોય છે. આપણે જોઈએ તો ખાસ કરીને શહેરોની અંદર ગંદા વિસ્તારોની અંદર ગરીબી રહેતા હોય છે, ઝૂંપડા બાંધીને રહેતા હોય છે, જે આજુબાજુમાં ઘણું બધું ગંદકી હોય, એના જ કારણે રોગચાળો પણ ફાટી નીકળતો હોય, છતાં પણ એમની મજબૂરીને કારણે આવા વિસ્તારમાં એ રહેવા માટે મજબૂર થતા હોય છે. તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી ઓછી હોય છે. તો એમની જે આવક જે છે, નિર્ધારિત જે અપેક્ષિત આવક જે હોવી જોઈએ એના કરતાં પણ ઓછી હોવી જોઈએ. આપણે જોઈએ તો આજે એક વ્યક્તિ ઓછામાં ઓછું, દાખલા તરીકે એક મહિનામાં ઓછામાં ઓછું 5,000 રૂપિયા તો કમાતો જ હોવો જોઈએ, છતાં પણ આનાથી પણ ઓછી આવક ધરાવતા હોય છે, અને એના જ કારણે પોતાના ઘરનું અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકતા નથી. એટલે કે એમની જે નિર્ધારિત જે આવક જે છે એના કરતાં પણ એમની આવક ઓછી હોય છે. તેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય છે. તો જે ગરીબ લોકો જે છે એમનું આયુષ્ય, જે રાષ્ટ્રીય જે સરેરાશ આયુષ્ય દર છે, દાખલા તરીકે 62 વર્ષ એ સરેરાશ આયુષ્ય વર્ષ છે ભારત દેશનું, એનાથી પણ ઓછું આયુષ્ય આ ગરીબ લોકોનું હોય છે, કારણ કે ગંભીર પ્રકારના રોગોથી પીડાતા હોય છે, સમયસર સારવાર લઈ શકતા નથી પૈસાની તંગીને કારણે. એના કારણે ગરીબ લોકોમાં મૃત્યુદરનું પ્રમાણ વધારે હોય છે, ને એટલા માટે તેમનું જે આયુષ્ય જે છે રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દર કરતાં પણ ઓછું હોય છે. જેઓ મોટાભાગે નિરીક્ષર હોય છે. તો ગરીબ લોકો મોટાભાગે નિરીક્ષર એટલે કે શિક્ષણ મેળવેલું હોતું નથી. મોટાભાગના જે ગરીબો જે છે અભણ હોય છે.
શિક્ષણ મેળવેલું હોતું નથી. બાળકો નાની ઉંમરમાં જ એને કામ કરવા માટે જતું રહેવું પડતું હોય છે, પોતાના ઘરના ભરણપોષણ માટે, અને એના કારણે અભ્યાસ નથી કરી શકતા, અને અભ્યાસ ન કરવાને કારણે પણ એમનો વિકાસ નહીં થતો એવું આપણે માની શકીએ છીએ. તો જેઓ મોટાભાગે નિરક્ષર હોય છે, જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય છે, તો ગરીબ લોકોને 2 ટંક જમવાનું નથી મળતું, અને એના જ કારણે એમને પોષણક્ષમ આહાર નથી મળતો, અને પોષણક્ષમ આહાર ન મળવાના કારણે એ નાના મોટા રોગોથી પીડાતા હોય છે. આજે આપણે જોઈએ તો આપણે બંને ટાઈમે જમવા મળે છે, આપણે પોષણક્ષમ આહાર મેળવીએ છીએ, આપણા શરીરને અનુકૂળતા પ્રોટીનવાળો આહાર આજે આપણે મેળવીએ છીએ, પણ ગરીબ લોકોને તો 2 સમય જમવાના જ ફાફા હોય છે, અને એના કારણે આ ગરીબ લોકો પોતાનો પોષણક્ષમ આહાર ન મળવાના કારણે એ નાના મોટા રોગોથી પીડાતા હોય છે. જેમના બાળકોને નાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય છે, તો જે ગરીબ જે છે એમના જે બાળકો જે છે નાની ઉંમરે મજૂરી કરવા જતું રહેવું પડતું હોય છે, શિક્ષણનો ત્યાગ કરવો પડતો હોય છે, કારણ કે ઘરની એટલી આવક હોતી નથી, અને ઘરના ભરણપોષણ માટે બાળકોને પણ કામ કરાવવું પડતું હોય છે. બાર મજૂરી જેને આપણે કહીએ છીએ, એમની સ્થિતિ હોય છે, એના કારણે આ સ્થિતિ ઉદ્ભવ પામે છે. જેમના બાળકોનું મૃત્યુનું પ્રમાણ પણ ઊંચું હોય છે, તો ગરીબ લોકોના જે બાળકો જે છે એમના મૃત્યુનું પ્રમાણ પણ ઊંચું હોય છે. મોટાભાગના બાળકો ગંભીર પ્રકારના રોગોથી પીડાતા હોય, સારવાર કોણ કરાવે, અને સારવાર ન થવાને કારણે ગરીબ લોકોના જે બાળકો જે છે એમનું મૃત્યુદર પણ ઊંચું હોય છે. તો આવા પ્રકારની સ્થિતિ આજે ગરીબ લોકોની સાથે આપણને જોવા મળી રહી છે. આગળનો પ્રશ્ન આપણે જોઈએ, ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા સરકાર દ્વારા કયા પ્રયાસો કર્યા? તો આ 2 ગુણમાં પરીક્ષામાં પૂછાતો હોય છે. તો જે ગરીબી રેખાથી નીચે જીવતા જે લોકો છે, એટલે કે જે ગરીબ લોકો જે છે એમનું જીવન ધોરણ ઊંચું આવે એ માટે સરકારે કયા પ્રયત્ન કર્યા? કારણ કે ગરીબ લોકોની સ્થિતિ કેવી છે આપણે જોઈએ, તો આમનું જીવન ધોરણ ઊંચું આવે, પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકે માટે સરકાર દ્વારા કયા પ્રકારના પ્રયાસો કર્યા એના વિશે આપણે જોઈએ. તો ગરીબ લોકો માટે રેશન કાર્ડના આધારે જાહેર વિતરણ પ્રણાલી શરૂ કરવામાં આવી. તો આજે આપણને ખ્યાલ છે કે જે ગરીબ લોકોને સરકાર તરફથી રેશન કાર્ડ આપવામાં આવ્યા, એના કારણે જાહેર વિતરણ પ્રણાલી એટલે કે એમના માટે સસ્તા અનાજની દુકાનો બનાવવામાં આવી, અને જ્યાં આગળ એ રેશન કાર્ડના આધારે એમને સસ્તી કિંમતમાં અનાજ આપવામાં આવે છે, જેથી કરીને એમને પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ આહાર ઓછી કિંમતે મળી રહે, જે બજારના ભાવ કરતાં પણ ઓછી કિંમતે લોકોને અનાજ મળતું હોય છે. તો આ ગરીબ લોકોને સરકારે રેશન કાર્ડ આપ્યા, અને એના આધારે જાહેર વિતરણ પ્રણાલી શું કરી? શરૂ કરી, એટલે કે સસ્તા કિંમતે એમ લોકોને અનાજ આપે છે સરકાર. એ લોકો માટે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાનો ખોલવામાં આવી. મેં તમને હમણાં જ કહ્યું કે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ સરકારે વ્યાજબી ભાવની દુકાનો ખોલી, કે જ્યાં ફક્ત સસ્તી કિંમતે અનાજ આપવામાં આવે છે, ફક્ત 2 રૂપિયા કિલો ઘઉં આપવામાં આવે, ચોખા આપવામાં આવે, બિલકુલ સસ્તી કિંમતે આપવામાં આવે. જે ગરીબ લોકો છે એ લોકો માટે, ત્યાં આગળ બધા લોકો ત્યાં ખરીદી કરવા નથી જઈ શકતા, જે લોકોની પાસે રેશનિંગ કાર્ડ છે, ગરીબ છે, એ લોકો માટે જ આ વ્યવસ્થાનો લાભ લઈ શકે છે. તો સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે ગરીબી જે છે ગરીબી દૂર થાય, એટલા માટે આ સસ્તા ભાવની દુકાનો ખોલવામાં આવી. ગરીબ લોકોને વ્યાજબી ભાવની દુકાનો દ્વારા અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન જેવી વપરાશી જીવન જરૂરિયાતો નિયત જથ્થામાં રાહત દરે આપવામાં આવે છે. તો જે સરકાર દ્વારા જે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ જે વ્યાજબી ભાવની જે દુકાનો ખોલવામાં આવી, ત્યાં આગળ ગરીબ લોકોને સસ્તી કિંમતે વિવિધ પ્રકારનું અનાજ આપવામાં આવે, ખાંડ આપવામાં આવે, તેલ આપવામાં આવે, મીઠું, કેરોસીન વગેરે જેવી જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ જે છે એ રાહત દર એટલે કે ઓછી કિંમતે આપવામાં આવે છે, કે જેથી કરીને પોતાનું ભરણપોષણ કરી શકે. તો આપણે જોઈએ કે સરકાર દ્વારા ગરીબી દૂર કરવા માટે આ વ્યાજબી ભાવની દુકાનો ખોલવામાં આવે. હવે ત્યાર પછી આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. ગરીબી માપન શી રીતે થાય છે? આ મોસ્ટ આઈએમપી છે, બરાબર છે, પરીક્ષામાં 4 ગુણમાં પૂછાય છે. મોસ્ટ આઈએમપી છે, સવિસ્તાર પ્રશ્ન છે, તૈયાર કરવાનો છે કે ગરીબીનું માપન શી રીતે થાય. તો હવે ગરીબીની માપન માટે સરકારે ખાસ પ્રકારની વ્યવસ્થા કરી છે, કે
શહેરની અંદર આ વ્યક્તિને ગરીબ કહેવાય અને ગ્રામ્યની અંદર આ વ્યક્તિને ગરીબ કહેવાય. એમની આવકના આધારે ગરીબીનું માપન નક્કી કરવામાં આવેલું છે. અને હંમેશા એક વસ્તુ ધ્યાન આપો કે જ્યારે ભારત દેશમાં કુટુંબની વ્યાખ્યા શું થાય ખબર છે? એક કુટુંબમાં 5 સભ્યો હોય એને આપણે કુટુંબ કહીએ. કુટુંબમાં ફક્ત 5 સભ્યો ગણવામાં આવતા હોય છે. તો વ્યક્તિની આવક દ્વારા ગ્રામીણ અને શહેરી ક્ષેત્રની અંદર ગરીબીનું માપન કરવામાં આવ્યું છે. આપણે જોઈએ તો આજે ગરીબીનું માપન સી રીતે થાય છે એના વિશે આપણે જોઈએ. તો ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO નિયામક બોર્ડ ઓરોએ રજૂ કર્યો હતો. તો જે ગરીબી રેખાનું માપન કે કયા વ્યક્તિને ગરીબ કહેવાય એનું માપન સૌપ્રથમ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના જે નિયામક હતા બોર્ડ ઓરોએ, ખાલી જગ્યામાં યાદ રાખવાનું છે, બોર્ડ ઓરોએ આ ગરીબી રેખાનું માપનનો ખ્યાલ આપ્યો કે આ વ્યક્તિને આપણે ગરીબ કહીએ છીએ. જોઈએ આપણે કોને ગરીબ કહેવાય. તો અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, વાહન પરિવહન વગેરે પાછળ થતા ખર્ચ તેમજ આવક મુજબ તથા કેલેરીના આધારે જીવન ધોરણની નક્કી કરેલ સપાટીને ગરીબી રેખા કહેવામાં આવે છે. તો આજે જે અનાજ છે, વસ્ત્ર છે, રહેઠાણ છે, શિક્ષણ, આરોગ્ય છે, પીવાનું ચોખ્ખું પાણી હોય, વીજળી હોય કે પછી વાહન પરિવહન હોય, એના પાછળ કેટલો ખર્ચ કરી શકે છે વ્યક્તિ અને એ મુજબ કેલેરીના આધારે જીવન ધોરણ નક્કી કરવામાં આવે છે. અને એને આપણે શું કહીએ છીએ? ગરીબી રેખા કહેવામાં આવે છે. એટલે કે તમે કેટલા પ્રમાણમાં અનાજ ખરીદી શકો છો, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ મેળવી શકો છો કે નહીં, આરોગ્ય મેળવી શકો છો કે નહીં, તમારા ઘરે વીજળી તમને પ્રાપ્ત થાય છે કે નથી, પરિવહન કરી શકો છો કે નહીં, આના પાછળ તમે કેટલો ખર્ચ કરી શકો છો. અને એ આવકના મુજબ ગરીબી રેખા નક્કી કરવામાં આવેલી છે. તમને પૂરતા પ્રમાણમાં અનાજ મળતું હોય, સારા વસ્ત્રો પહેરતા હોય, પોતાનું મકાન હોય, સારું શિક્ષણ મેળવતા હોય, પીવાનું ચોખ્ખું પાણી મળતું હોય, આસાનીથી તમે એકબીજા જગ્યાએ પરિવહન કરી શકતા હોય તો તમે ગરીબ નથી. પણ છતાં પણ જે વ્યક્તિ અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી વગેરે જેવી ચીજવસ્તુની જે વ્યક્તિ તંગી અનુભવતો હોય એ વ્યક્તિ ગરીબી રેખાથી નીચે જીવન જીવતો હોય એવું આપણે કહી શકીએ છીએ. તો આના આધારે ગરીબી રેખાનું માપન કરવામાં આવે છે. જોઈએ આગળ, ગરીબીનું માપન કરવા માટે 2 રીતો છે. ધ્યાન આપજો ખાસ, ગરીબીનું માપન કરવા માટે 2 રીતો છે. કઈ 2 રીતો જોઈએ? કોઈ કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલા ખર્ચના આધારે. તો ગરીબી માપન કરવાની 2 રીતો છે. પહેલી કઈ છે? કોઈ કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવા પાછળ જે કરવામાં આવતો ખર્ચના આધારે, એટલે કે તમે કોઈ વસ્તુ ખરીદવા માટે અથવા તો કોઈ સેવા મેળવવા માટે તમે કેટલો ખર્ચ કરી શકો છો એના આધારે ગરીબીનું માપન થાય છે. તમે સારા પ્રમાણે ખર્ચ કરી શકતા હોય, કોઈ પણ વસ્તુ તમે ખરીદી શકતા હોય તો તમે પછી ગરીબ નથી. પણ તમે ઘણી બધી ચીજ વસ્તુઓ એવી છે કે તમે ખરીદી શકતા નથી, સારું અનાજ નથી ખરીદી શકતા, કપડાં નથી ખરીદી શકતા, તો પછી એ ગરીબ કહેવાય છે. તો કોઈ પણ કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલા ખર્ચના આધારે ખબર પડે છે કે વ્યક્તિ ગરીબ છે કે નહીં. આગળ જઈએ, કુટુંબ બીજી રીત કઈ છે? કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે. ધ્યાન આપો, કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે. તો કુટુંબ દ્વારા જે આવક મેળવવામાં આવે છે એના આધારે પણ ગરીબીનું માપન થાય. દાખલા તરીકે કુટુંબની આવક કેટલી છે? મેં તમને હમણાં જ કહ્યું, કુટુંબ એટલે કે વધુમાં વધુ કેટલા સભ્યો? 5 સભ્યો હોય. તો કુટુંબની કુલ આવક કેટલી? દાખલા તરીકે એક કુટુંબની 5,000 આવક છે ને એક કુટુંબની 50,000 રૂપિયા આવક છે. તો આમાંથી કઈ કુટુંબ ગરીબ કહેવાશે? તો જે કુટુંબની આવક 5,000 રૂપિયા છે ગરીબ કહેવાશે, અને જેની 50,000 રૂપિયા આવક છે જે કુટુંબની એ ગરીબ કહેવાતું નથી. એટલે કે કુટુંબ દ્વારા મેળવેલ જે કુલ આવક જે છે એના આધારે પણ ગરીબીનું માપન કરવામાં આવે છે કે આ કુટુંબની આવક વધારે છે, આની ઓછી છે, જેની આવક ઓછી હોય એ કુટુંબને આપણે ગરીબ કહીએ છીએ. તો આપણે જોઈ ગયા કે કોઈપણ કુટુંબ દ્વારા 2 રીતો આપણે જોઈ ગયા કે કોઈપણ કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવતા ખર્ચના આધારે, અને બીજું કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે ગરીબીનું માપન કરવામાં આવે છે. આપણે જોઈએ તો હવે ગરીબી 2 પ્રકારની હોય, એક નિરપેક્ષ ગરીબી અને બીજી સાપેક્ષ ગરીબી. બરાબર છે? તો પહેલાં આપણે જોઈએ નિરપેક્ષ ગરીબી એટલે શું. ધ્યાન આપજો, આ પારિભાષિક શબ્દોમાં એક વાક્યમાં પૂછાતું હોય છે.
તો નિરપેક્ષ ગરીબી એટલે શું? તો જોઈએ, સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ ખરીદી શકતા ન હોય તેઓને નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. તો નિરપેક્ષ ગરીબી એટલે શું? તો સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય, અનાજ હોય, કઠોળ હોય, દૂધ હોય, શાકભાજી કે કપડાં હોય, આ જે પ્રાથમિક જરૂરિયાતો છે જે લઘુત્તમ એટલે કે ઓછા ભાવે પણ, લઘુત્તમ ભાવ એટલે કે ઓછા ભાવે પણ ખરીદી શકતા ન હોય એને આપણે શું કહીએ છીએ? ગરીબ કહે છે. આજે ઘણી બધી એવી ચીજ વસ્તુ જે છે બહુ સસ્તી કિંમતે મળતી હોય, લઘુત્તમ બજાર ભાવ એટલે કે ઓછી કિંમતે ઘણી બધી ચીજવસ્તુ મળતી હોય છતાં પણ વ્યક્તિ એ સસ્તી કિંમતે ચીજવસ્તુ મળતી હોય છતાં પણ વ્યક્તિ ખરીદી શકતો ન હોય એને આપણે ગરીબ કહીએ છીએ. આજે ઘણી બધી ચીજવસ્તુ એવી છે કે એની કિંમત બહુ ઓછી હોય છે, બિલકુલ સસ્તી કિંમતે મળતી હોય છતાં પણ ઘણા બધા લોકો એ વસ્તુ પણ ખરીદી શકતા નથી એને આપણે શું કહીએ છીએ? નિરપેક્ષ ગરીબી. તો સમાજના જે લોકો અનાજ હોય, કઠોળ હોય, શાકભાજી હોય, દૂધ હોય કે કપડાં હોય વગેરે પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે એટલે કે ઓછી કિંમતે ખરીદી શકતા ન હોય તેઓને આપણે નિરપેક્ષ ગરીબી કહીએ છીએ. તો વિદ્યાર્થીઓ વિચાર કરો કે આપણા સમાજમાં એવા પણ લોકો છે કે જે બહુ સસ્તી કિંમતે કોઈ ચીજવસ્તુ મળતી હોય છતાં પણ ચીજવસ્તુ ખરીદી શકતા નથી, એમના પાસે પૈસા નથી, એમના લોકોને આપણે ગરીબ કહીએ છીએ, એમને આપણે નિરપેક્ષ ગરીબી કહીએ છીએ. બીજી આપણે જોઈએ સાપેક્ષ ગરીબી. કઈ ગરીબી? સાપેક્ષ ગરીબી. તો જોઈએ, સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ ગરીબ કહેવાય છે. તો ધ્યાન આપો, સમાજની અંદર જે વર્ગો જે છે એ અલગ અલગ પ્રકારની આવક ધરાવતા હોય છે, પણ ઘણી જગ્યાએ એવું જોવા મળે કે કોઈ જૂથ કરતાં, ધ્યાન આપજો, કોઈ જૂથ કરતાં ઓછી આવક ધરાવનારો હોય એને આપણે સાપેક્ષ ગરીબી કહીએ છીએ. દાખલા તરીકે આપણે અહીંયા ઉદાહરણ આપણે જોઈએ છીએ કે એની આવક 10,000, બીની આવક 20,000, સીની આવક 30,000. તો અહીંયા ત્રણેય વ્યક્તિની આવક કેવી છે? અલગ અલગ, એટલે કે દરેક જૂથોની આવક અલગ અલગ છે. એની આવક 10,000, બીની 20,000, સીની 30,000. તો આમ ત્રણેયની આવક કેવી જોવા મળે છે? આપણને અલગ અલગ જોવા મળી રહી છે. તો આપણે જોઈએ તો બી વ્યક્તિની તુલનાએ એ વ્યક્તિની આવક કેવી છે? ઓછી છે. એના કારણે એ વ્યક્તિ સાપેક્ષ ગરીબી કહેવાય. એટલે કે અન્ય જૂથો કરતાં આપણી આવક ઓછી હોય તો આપણે સાપેક્ષ ગરીબી કહેવાય, કારણ કે બધાની આવક સરખી હોવી જરૂરી નથી. આપણા કરતાં જેની આવક વધારે હોય એના કરતાં આપણે કેવા ગરીબ કહેવાય છે? સાપેક્ષ ગરીબી કહેવાય છે. કેમ? કારણ કે આપણી આવક ઓછી છે. દાખલા તરીકે આપણા પડોશીની આવક 50,000 રૂપિયા છે અને જ્યારે આપણી આવક 30,000 રૂપિયા છે, તો આપણા પડોશી કરતાં આપણી આવક ઓછી છે, તો આપણે કયા ગરીબ કહેવાઈશું? સાપેક્ષ ગરીબી. એટલે કે આપણે એના કરતાં આપણી આવક ઓછી છે. તો આપણે જોઈ ગયા અહીંયા એની આવક 10,000 ને બીની કેટલી છે? 20,000. તો બી વ્યક્તિની તુલનાએ એ વ્યક્તિની આવક ઓછી છે, એના કારણે એ વ્યક્તિએ સાપેક્ષ ગરીબ કહેવાય. એ જ રીતે સીની આપણે વાત કરીએ, તમે જુઓ, એ જ રીતે સી વ્યક્તિની તુલના એ અને બી વ્યક્તિની આવક ઓછી હોવાથી તો બંને સાપેક્ષ રીતે ગરીબ કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ સીની 30,000 રૂપિયા છે, સી કરતાં બી અને એ બંનેની ઓછી આવક છે, એના કારણે બી અને એ સાપેક્ષ ગરીબ કહેવાશે, કારણ કે સી કરતાં ઓછી છે. તો ઘણી જગ્યાએ સમાજમાં આવું પણ જોવા મળતું હોય કે આપણા કરતાં પણ વધારે આવક ધરાવનારા વર્ગો આપણને જોવા મળતા હોય છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે સાપેક્ષ ગરીબી એટલે કે સમાજમાં જે જુદી જુદી આવક ધરાવનારા જે વર્ગો જે છે એ વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક ધરાવતો હોય એને આપણે સાપેક્ષ ગરીબી કહેવાય. મેં તમને આપણી ભાષામાં ઉદાહરણ તમને આપ્યું કે આપણે જોઈ ગયા કે આપણા પડોશીની આવક 50,000 રૂપિયા અને આપણી આવક 30,000 રૂપિયા હોય તો આપણે કયા ગરીબ કહેવાઈશું? સાપેક્ષ ગરીબ કહેવાઈશું. એટલે કે જેની આવક ઓછી છે સાપેક્ષ ગરીબ કહેવાય છે. આપણે જોઈ ગયા કે એ કરતાં બીની આવક વધારે છે, એના કારણે એ સાપેક્ષ ગરીબ કહેવાય. પણ જ્યારે સી કરતાં બી અને બંનેની આવક ઓછી છે, કારણ કે સીની 30,000 રૂપિયા છે, બીની 20 અને એની 10,000 છે, તો બી અને એ બંનેની આવક ઓછી છે સી કરતાં, તો બી અને એ બંને સાપેક્ષ કહેવામાં આવે છે. એટલે આ રીતે ગરીબીનું માપન કરવામાં આવતું હોય છે. હવે આગળના મુદ્દા તરફ આગળ વધીએ. ભારતમાં ગરીબીનું વર્ણન કરો. એટલે કે ભારત દેશમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે.
તો આજે ગરીબી માપવા માટે જુદા જુદા માપદંડ નક્કી કરવામાં આવેલા છે. ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રની અંદર ગરીબી કોને કહેવાય એ માટે અલગ અલગ પ્રકારનું માપદંડ છે, જે આપણને આ પ્રશ્નમાંથી ખ્યાલ આવશે. તો આપણે જોઈએ ભારતમાં ગરીબીનું વર્ણન કરો, જે પરીક્ષા માટે મોસ્ટ આઈમ્પી છે. એટલે કે ગામડામાં અને શહેરમાં કેટલું ગરીબી છે, કેટલા ટકા છે, એના વિશે માહિતી આપણે મેળવવાની છે. તો જોઈએ આપણે ભારતમાં આયોજન પંચે ઈસવીસન 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ 816 એટલે કે કુટુંબ દીઠ ખર્ચ 4080, જ્યારે શહેરી ક્ષેત્રે માથાદીઠ ખર્ચ 1000 એટલે કે કુટુંબ દીઠ 5000નું પ્રમાણ નક્કી કરેલું છે. તો જે ભારત દેશની જે આયોજન પંચ જે છે એને 2011 અને 2012માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે વ્યક્તિ દીઠ ખર્ચ 816 રૂપિયા થાય માસિક, બરાબર છે. તો ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ 816, તો એક કુટુંબમાં 5 સભ્યો હોય તો કેટલો ખર્ચ થાય? 4080 રૂપિયા ખર્ચ થાય. જો 4080થી ઓછી આવક ધરાવનારું કોઈ કુટુંબ હોય તો એને શું કહેવામાં આવે? ગરીબ કહેવાય ગ્રામીણમાં. જ્યારે શહેર ક્ષેત્રને આપણે જોઈએ તો શહેર ક્ષેત્રની અંદર માથાદીઠ ખર્ચ કેટલો થાય? 1000 રૂપિયા. તો જે વ્યક્તિ શહેરમાં રહે છે એને એક મહિનાનો ખર્ચ 1000 રૂપિયા થાય. તો કુટુંબ દીઠ 5 સભ્યો હોય કેટલો થાય? 5000 રૂપિયાનું પ્રમાણ નક્કી કરેલું છે. જો શહેરમાં 5000થી ઓછી આવક ધરાવતો હોય તો એને ગરીબ કહેવાય, અને ગ્રામીણમાં 4000થી 80થી ઓછી આવક ધરાવતો હોય એને ગરીબ કહેવાય. કારણ કે ગામડામાં ખર્ચ ઓછો થાય, શહેરમાં થોડી મોંઘવારી વધારે હોય, એટલા માટે માથાદીઠ ખર્ચ 1000 રૂપિયા કહ્યો અને કુટુંબ દીઠ ખર્ચ કેટલો કહ્યો છે? 5000 રૂપિયા. જ્યારે ગ્રામીણમાં માથાદીઠ ખર્ચ 816 રૂપિયા અને કુટુંબ દીઠ 4080 રૂપિયા નક્કી કરેલો છે. જો આનાથી ઓછી આવક ધરાવતા હોય તો એ કુટુંબને આપણે ગરીબ કહેવામાં આવે છે. તો આના આધારે આપણા ભારત દેશમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે એના વિશે આપણે જોઈએ. તો આનાથી ઓછી આવક ધરાવતા કુટુંબને આપણે ગરીબ કહીએ છીએ. આ માપદંડના આધારે ભારતમાં 2011 અને 12માં દેશની કુલ 121 કરોડની વસ્તીમાંથી 27 કરોડ લોકો ગરીબ હતા. તો આપણે જોઈ ગયા કે ગામડામાં માથાદીઠ ખર્ચ 816 રૂપિયા થાય, એટલે કુટુંબનો ખર્ચ કેટલો થાય? 4080 રૂપિયા. જો ગામડામાં કુટુંબની આવક 4080થી ઓછી હોય તો એ કુટુંબ ગરીબ કહેવાશે. શહેરમાં માથાદીઠ આવક કેટલી નક્કી કરી છે? 1000, એટલે કે 1000 ખર્ચ થાય તો કુટુંબની 5000 રૂપિયા ખર્ચ થાય. જો 5000થી ઓછી આવક શહેરમાં ધરાવતો હોય તો એને ગરીબ કહેવામાં આવે. તો ભારત દેશમાં 2011 અને 12માં દેશમાં કુલ 121 કરોડ વસ્તી હતી, એમાંથી 27 કરોડ લોકો ગરીબ હતા. કેટલા? 27 કરોડ લોકો ગરીબ હતા. કલ્પના કરો વિદ્યાર્થી મિત્રો કે 27 કરોડ લોકો ગરીબ હતા. જ્યારે ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીમાં 21.9% હતું. તો કુલ 27 કરોડ લોકો ગરીબ હતા, જે કુલ અંદાજિત 21.9% લોકો ગરીબ હતા. કેટલા? 21.9% લોકો ગરીબ હતા. આપણા ભારત દેશના આયોજન પંચે આ રીતે ગરીબીનું માપન કર્યું. જ્યારે વિશ્વ બેંકની આપણે વાત કરીએ, સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા છે વિશ્વ બેંક, એને કેવી રીતના માપન કર્યું તો જોઈએ. તો વિશ્વ બેંકે ગરીબી રેખા ધોરણ માટે ઈસવીસન 2012માં ઈસવીસન 2008ના ભાવે માથાદીઠ દૈનિક આવક $1.90 નક્કી કરી હતી. તો જે વિશ્વ બેંકે ગરીબી રેખા માપવા માટે 2012ની અંદર જે 2008માં જે ડોલરના જે ભાવ હતા એના આધારે એવું નક્કી કર્યું કે માથાદીઠ દૈનિક આવક કેટલી હોવી જોઈએ? $1.90 દૈનિક દિવસની $1.90 નક્કી કરી. એનાથી ઓછી આવક ધરાવતો હોય તો એને આપણે શું કહીએ છીએ? ગરીબ કહીએ છીએ. બરાબર છે. તો આવક $1.90 નક્કી કરી કે ઓછામાં ઓછી આટલી આવક ધરાવતો હોવો જોઈએ. આનાથી ઓછી આવક ધરાવતો હોય તો એને આપણે શું કહીએ છીએ? ગરીબ કહીએ. આ વિશ્વ બેંકે આવું નક્કી કર્યું. પરીક્ષાનો પ્રશ્ન ખાલી જગ્યામાં આપણે યાદ રાખવો જોઈએ કે વિશ્વ બેંકે ગરીબી રેખા માપવા માટે કઈ આવક નક્કી કરી? તો વિશ્વ બેંકે 2012માં ઈસવીસન 2008ના ભાવે માથાદીઠ દૈનિક આવક $1.90 નક્કી કરી હતી, અને $1.90થી ઓછી આવક હોય તો એને આપણે શું કહીએ છીએ? ગરીબ કહેવાય. $1.90 તમને ખબર પડે છે કે $1ની કિંમત કેટલી હોય? તો $1.90 દરેક વ્યક્તિની આવક હોવી જોઈએ દૈનિક.
એનાથી ઓછી આવક હોય તેને ગરીબ કહીએ। તો વિશ્વ બેંકના અહેવાલ મુજબ ઈસવીસન 2010માં ભારતની કુલ વસ્તી 121 કરોડમાંથી 45.6 કરોડ લોકો ગરીબ હતા। કેટલા? 45.6 કરોડ લોકો ગરીબ હતા। એટલે કે કુલ વસ્તીના 32.7% લોકો ગરીબ રેખાની નીચે જીવન જીવતા હતા। તો વિશ્વ બેંકે જે ગરીબી રેખાનું માપન કર્યું એમાં આપણને એક આ ચોંકાવનારી માહિતી આપણને મળી, કારણ કે વિશ્વ બેંકે ગરીબી માપન અલગ રીતે કર્યું છે। એને દૈનિક આવક $1.90 નક્કી કરીને એનાથી ઓછી આવક ધરાવતો હોય તો ગરીબ કહેવાય એવું એને નક્કી કર્યું। તો ભારત દેશમાં 121 કરોડમાંથી 45.6 કરોડ લોકો ગરીબ નીકળ્યા, જે દેશના કુલ વસ્તીના 32.7% હતા। જ્યારે ભારત સરકારના જે આયોજન પંચે ગરીબી રેખવા માટે આપણે જોઈ ગયા કે ગામડામાં માથાદીઠ આવક 816 અને કુટુંબ દીઠ 480, જ્યારે શહેરમાં માથાદીઠ ખર્ચ 1000 રૂપિયા અને કુલ કુટુંબ દીઠ 5000, આનાથી ઓછી આવક હોય એને ગરીબ કહ્યું। તો એ કેટલી થઈ? તો આપણે જોઈ ગયા કે 27 કરોડ લોકો ગરીબ હતા, જે કુલ વસ્તીનું 21.9% હતું। જ્યારે વિશ્વ બેંકે ગરીબી રેખા માટે અલગ નવું ધોરણ આપ્યું કે દરેક વ્યક્તિની દૈનિક આવક $1.90 હોવી જોઈએ, આનાથી ઓછી આવક હોય એ ગરીબ કહેવાય। તો એના અહેવાલ પ્રમાણે 121 કરોડમાંથી 45.6 કરોડ લોકો તો ગરીબ નીકળ્યા, જે 32.7% લોકો ગરીબી રેખાની નીચે જીવતા હતા। તો આ આપણા ભારત દેશનું ગરીબીનું પ્રમાણ છે। યુએનડીપી 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું। કેટલું હતું? 21.92% હતું। તેમાં ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 25.7 અને શહેરી ક્ષેત્રે 13.7% હતું। તો આપણે જોઈએ તો જે યુએનડીપી 2015નો જે રિપોર્ટ આવ્યો એમાં ભારત દેશમાં ગરીબીનું પ્રમાણ 21.92% હતું, આપણે જોઈ ગયા। ટૂંકમાં એને આપણે 21.9% કહીએ। તેમાં ગ્રામીણ ક્ષેત્ર 25.7% લોકો ગરીબ હતા, ગ્રામીણમાં 25.7% લોકો ગરીબ હતા અને 13.7% લોકો ક્યાં ગરીબ હતા? શહેરી ક્ષેત્રે। શહેરમાં ગરીબીનું પ્રમાણ ઓછું, કારણ કે ત્યાં રોજગારીની તકો વધારે હોય ગામડા કરતાં, બરાબર છે। તો યાદ રાખજો કે ગ્રામીણમાં 25.7% અને શહેરમાં 13.7% ગરીબીનું પ્રમાણ આપણને જોવા મળી રહ્યું છે। આપણે આ ટકાવારીમાં જોયું। હવે આપણે આંકડામાં જોઈએ તો આપણા દેશમાં 26.93 કરોડ લોકો ગરીબ છે। કેટલા? 26.93 કરોડ લોકો ગરીબ છે। એમાં 21.65 કરોડ ગ્રામીણ ક્ષેત્ર છે, 21.65 કરોડ લોકો ગ્રામીણ ક્ષેત્રે, જ્યારે 5.28 કરોડ લોકો એ શહેરી ક્ષેત્રે ગરીબ છે, બરાબર છે। તો આપણે જોઈ ગયા કે ભારત દેશમાં ગરીબી કેટલા બધા છે? 26.93 કરોડ લોકો ગરીબ છે ભારત દેશમાં। એમાં ગામડાઓમાં 21.65 કરોડ, ગામડામાં 21.65 કરોડ, જ્યારે શહેરમાં 5.28 કરોડ લોકો ગરીબી જે છે, જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકતા નથી। ભારતમાં સૌથી વધુ ગરીબાઈનું પ્રમાણ આપણે જોઈએ તો ભારતમાં સૌથી વધુ ગરીબાઈનું પ્રમાણ છત્તીસગઢ રાજ્યમાં છે અને સૌથી ઓછું પ્રમાણ ગોવા રાજ્યમાં છે। તો ભારતમાં સૌથી વધુ ગરીબ લોકો છત્તીસગઢમાં છે। આપણે આ એક ગુણમાં આપણે યાદ રાખવાનો છે। ભારતમાં યાદ રાખજો, ભારતમાં સૌથી વધુ ગરીબ લોકોની સંખ્યા છત્તીસગઢમાં છે અને સૌથી ઓછી ક્યાં છે? ગોવામાં। સૌથી ઓછી ગરીબાઈ ગોવામાં, એટલે ગોવા સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે। એના કારણે ગોવામાં રોજગારી વધારે મળવાને કારણે ગરીબાઈનું પ્રમાણ ઓછું છે। છત્તીસગઢમાં હજુ પણ ગરીબાઈનું પ્રમાણ સૌથી વધુ છે, ત્યાં રોજગારીની તકો બહુ ઓછી છે, ઉદ્યોગ ધંધાનું પ્રમાણ પણ બહુ ઓછું છે। એટલા માટે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં 16.63% ગરીબ છે। ગુજરાતમાં 16.63% લોકો ગરીબ છે, પણ વધારે ન કહેવાય, કારણ કે એટલું પ્રમાણ તો આપણને જોવા મળતું જ હોય છે, પણ છતાં પણ 16.63% લોકો ગુજરાતની અંદર ગરીબ છે। આપણે જોઈએ તો આજે અલગ અલગ પ્રકારના ગરીબો જોવા મળે, ગ્રામીણ ક્ષેત્રમાં અલગ અલગ ગરીબો જોવા મળે, શહેરી ક્ષેત્રમાં પણ અલગ અલગ ગરીબો આપણને જોવા મળે। તો ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબ લોકો કયા કયા લોકો છે? તો ગ્રામીણ ક્ષેત્રે ગરીબો આપણે જોઈએ તો ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબીમાં જમીન વિહોણા ખેત મજૂરો, ગૃહ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગના કારીગરો,
ભિખારીઓ, જંગલ કે પહાડી વિસ્તારોમાં રહેતા લોકો, કારીગરો વગેરેનો સમાવેશ થાય. તો ગ્રામીણ ક્ષેત્રની અંદર ગરીબો કયા છે? તો જે લોકોને જમીન નથી એવા ખેત મજૂરો, ત્યાર પછી ગૃહ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગના કારીગરો, એને પણ પૂરતા પ્રમાણમાં રોજગારી નથી મળતી. ત્યાર પછી આપણે જોઈએ તો ભિખારીઓ ભીખ માગીને ખાય છે. પછી જંગલ હોય કે પછી પહાડી વિસ્તારોમાં રહેતા લોકો, કારીગરો, આ બધા ગરીબ લોકો છે જેમનો વિકાસ થઈ શક્યો નથી. અને એટલા કારણે ગ્રામીણ ક્ષેત્રે આ લોકો વધુ પડતા ગરીબ આપણને જોવા મળી રહ્યા છે. ત્યાર પછી જોઈએ આપણે શહેરી ક્ષેત્ર. તો શહેરી ક્ષેત્રની અંદર ગરીબો કોણ કોણ હોય છે? તો શહેરની અંદર આપણે જોઈએ તો કોઈ પણ કામ કરતા મજૂર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લા કે પછી હોટલ ઢાબા ઉપર કામ કરતા લોકો, ઓટો ગેરેજમાં કામ કરતા શ્રમિકો, ભિક્ષુકો, આ બધા શહેરી ક્ષેત્રની અંદર ગરીબો જે છે જેને પૂરતા પ્રમાણમાં રોજગારી મળતી નથી. એમની આવક કેવી છે? ઓછી છે. તો આપણે જોઈએ કે શહેરી ક્ષેત્રોની અંદર રિક્ષા ચાલક, મજૂર, ત્યાર પછી ચા નાસ્તાની કે પછી લારી ગલ્લા કે પછી હોટલ કે ઢાબા ઉપર કામ કરતા કોઈ લોકો હોય, ઓટો ગેરેજ હોય, એમાં કામ કરતા શ્રમિકો છે, ભિક્ષુકો છે, આ બધા શહેરના ગરીબો આપણને જોવા મળી રહ્યા છે. તો આપણે જોઈ ગયા કે ભારત દેશની અંદર વસ્તીના પ્રમાણ કરતાં ગરીબીનું પ્રમાણ કેવું છે? વધારે છે. એ સૌથી ચિંતાનો વિષય છે. ભારત સરકાર જુદી જુદી યોજનાઓ દ્વારા આ ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યાર પછી આગળના મુદ્દા તરફ જઈએ, ગરીબી ઉદ્ભવના કારણો. તો ગરીબી ઉદ્ભવ થવા પાછળના કારણો કયા કયા છે? આપણે લેવાનો છે. તો ગરીબી ઉદ્ભવના કારણો, શા માટે ગરીબી ઉદ્ભવ પામે છે, એના પાછળ કયા કારણો છે? તો આપણે જોઈએ તો કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સગવડોને કારણે કૃષિ આવકમાં ઘટાડો થયો. તો એક બાજુ ભારત દેશ કૃષિ પ્રધાન છે. મોટા ભાગના લોકોનો મુખ્ય વ્યવસાય કૃષિ એટલે કે ખેતી છે. અને એના કારણે કૃષિમાં એક તો સિંચાઈની સગવડ નથી. એના કારણે કૃષિની આવકમાં શું થયું? ઘટાડો થયો. અને એના કારણે જે ખેડૂત વર્ગ જે છે એ ગરીબ બનીને રહ્યો છે. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ. તો ખેતી સિવાય બીજી કોઈ અન્ય રોજગારી પ્રાપ્ત થઈ શકતી નથી. વૈકલ્પિક રોજગારી એટલે કે અન્ય કોઈ જગ્યાએ રોજગારી મેળવી શકાતી નથી. ખેડૂતોને ફક્ત ખેતીમાંથી જ રોજગારી પ્રાપ્ત થાય છે. અન્ય કોઈ જગ્યાએથી એમને રોજગારી પ્રાપ્ત થતી નથી. કારણ કે 12 મહિના રોજગારી મળે એવું જરૂરી હોતું નથી. કોઈ સમય રોજગારી ન મળે ખેતીમાંથી તો પછી અન્ય જગ્યાએ રોજગારી પણ પ્રાપ્ત થતી નથી. એના કારણે ખેડૂતો વધુમાં વધુ ગરીબ બનતા જાય છે. ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમનો અભાવના કારણે. તો આપણે જોઈએ તો જે ખાસ કરીને ગરીબીનું સૌથી વધુ પ્રમાણ આપણે જોઈ ગયા કે કઈ જગ્યાએ છે? ગ્રામીણ ક્ષેત્ર છે. એનું કારણ શું છે? કે ગ્રામીણ ક્ષેત્રે રોજગારી મેળવવા માટે જરૂરી જ્ઞાન નથી. લોકોને ખ્યાલ નથી હોતો કે રોજગારી માટે આપણે કયા કયા કામો કરવા પડશે. આવા પ્રકારનું જ્ઞાન નથી. શિક્ષણનો અભાવ જોવા મળે, કૌશલ્ય કે તાલીમનો પણ અભાવ જોવા મળે છે ગામડાના લોકોમાં. એના કારણે ગ્રામીણ ક્ષેત્રે વધુમાં વધુ રોજગારીનો અભાવ જોવા મળે. જ્ઞાતિ પ્રથા તથા રૂઢિઓ, પરંપરાઓના કારણે, રીત રિવાજો પાછળ, ગજાથી વધારે ખર્ચના કારણે દેવામાં ડૂબે. આમ બિન ઉત્પાદકીય ખર્ચમાં વધારો થવાથી. તો આપણે જોઈએ તો ભારત દેશમાં જ્ઞાતિ પ્રથા, રૂઢિઓ, પરંપરાઓના કારણે, રીત રિવાજો પાછળ ગજાથી વધારે ખર્ચ કરવામાં આવે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આજે ઘણી જગ્યાએ પરંપરા હોય છે, એના જગ્યાએ ઘણો બધો ખર્ચ કરવામાં આવે. આપણી આવક ઓછી હોય છતાં પણ લગ્ન પ્રસંગે આપણે વધુ પડતો ખર્ચ કરવા જઈએ અને એના કારણે આપણે દેવામાં ડૂબી જઈએ છીએ. ઘણી જગ્યાએ આપણે જોઈએ તો લગ્ન પ્રસંગની અંદર દેખાદેખી વધારે થતી હોય છે અને એમાં આપણી આવક કરતાં પણ વધારે ખર્ચ કરીએ છીએ બીજાના દેખાવ માટે. અને એના જ કારણે આ ગજા કરતાં વધારે ખર્ચ થવાના કારણે આપણા દેવામાં પણ વધારો થાય છે. અને એટલા માટે હંમેશા આપણી જેટલી આવક છે એના આધારે જ આપણે ખર્ચ કરવો પડે. આવકથી વધારે ખર્ચ ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. પણ આપણા દેશની અંદર જે જ્ઞાતિ પ્રથા, રૂઢિઓના કારણે, પરંપરાના કારણે
જે રીત રિવાજો પાછળ આપણે ગજાથી વધારે ખર્ચ કરીએ છીએ. અવનવા રીત રિવાજો આપણા દેશમાં છે અને એમાં આપણે જોઈતા કરતાં પણ વધારે ખર્ચ કરવા લાગ્યા છે અને એના કારણે આજે દેવામાં વધુમાં વધારો થઈ રહ્યો છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ, નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભંગ બને છે, તેમજ સરકારી યોજનાઓની માહિતીના અભાવે લાભ ઉઠાવી શકતા નથી. તો આપણે જોઈ ગયા કે તો આજે નિરક્ષરતાનું પ્રમાણ વધારે, ભારતની અંદર 100% સાક્ષરતાનું પ્રમાણ નથી. હજુ પણ 20 થી 25% લોકો અભણ છે અને એના કારણે એનું શોષણ વધારે થાય છે, અન્યાયનો ભોગ વધારે બને છે. હંમેશા જે અભણ હશે ને એમનું શોષણ વધારે થાય અને આ અભણના કારણે સરકારની ઘણી બધી એવી યોજનાઓ જે છે એ યોજનાઓની માહિતી એમના સુધી પહોંચતી નથી અને એના કારણે લાભ ઉઠાવી શકતા નથી, કારણ કે અભણ છે. માહિતી ક્યાંથી લાવે? સરકાર તો ગરીબી દૂર કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકે છે, પણ આ યોજનાઓની માહિતી અભણ લોકો સુધી, નિરીક્ષિત લોકો સુધી પહોંચી શકતી નથી અને એના કારણે આ યોજનાનો લાભ આ નિરીક્ષિત જે લોકો જે છે એ ઉઠાવી શકતા નથી ને એના કારણે આ અભણ લોકોનું એટલે કે નિરીક્ષકતાનું કારણે વધુમાં વધુ આ લોકોનું શોષણ થઈ રહ્યું છે. આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાની માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા કરવામાં આવી. તો અત્યારે જે સરકારે આર્થિક નીતિઓનું જે ઘડતર કર્યું એમાં જે છેવાડાનો જે માનવી હતો, જે ગામડાનો જે માનવી હતો, એની જે જરૂરિયાતો જે હતી એ જરૂરિયાતો અને એમના હિતોની ઉપેક્ષા કરવામાં આવી. ગામડામાં રહેતા વ્યક્તિઓનું પૂરતા પ્રમાણમાં ધ્યાન રાખવામાં આવ્યું નહીં અને એના જ કારણે જે છેવાડાના જે ગામડામાં રહેતા જે લોકો છે એમનો વિકાસ થઈ શક્યો નહીં. હજુ પણ જંગલીય વિસ્તારમાં વસતા લોકોનો વિકાસ નથી થયો. હજુ પણ આજે ઘણી બધી ટેકનોલોજીથી લોકો અજાણ છે. એનું કારણ એ છે કે સરકારે આર્થિક નીતિઓના ઘડતરમાં જે છેવાડાના જે લોકો હતા, જે જંગલીય વિસ્તારમાં રહી રહ્યા છે, જે ગામડાકીય વિસ્તારમાં રહી રહ્યા છે, એમની ઉપેક્ષા કરવામાં આવી. એમનું જોઈએ એટલા પ્રમાણમાં ધ્યાન રાખવામાં આવ્યું નથી. રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઓછું થયું. તો અત્યારે ખેતીમાં એવું થયું કે રોકડિયા પાકોમાં નફો વધારે મળે છે ખેડૂતોને અને એના કારણે શું થયું, રોકડિયા પાકોનું ઉત્પાદન વધ્યું, એમને પ્રોત્સાહન મળ્યું. જ્યારે જે ખાદ્ય જે પાકો હતો એમના ઉત્પાદન શું થયા, ઓછું થવા લાગ્યું, કારણ કે ખાદ્ય પાકોમાં ખેડૂતોને વધારે નફો થતો નથી. રોકડિયા પાકોમાં જ વધારે ખેડૂતોને નફો થાય, એટલા કારણે રોકડિયા પાકોમાં પ્રોત્સાહન વધ્યું છે, ખાદ્ય પાકોનું ઉત્પાદન ઓછું થયું અને એના જ કારણે આજે સ્થિતિ એવી છે કે જે ખેડૂતો જે છે એ ખેડૂતો રોકડિયા પાકો વધારે ઉત્પાદન કરવા લાગ્યા. ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટે છે, જેના કારણે કિંમતમાં પણ મોંઘા બની રહ્યા છે ખાદ્ય પાકો. આગળ આપણે જોઈએ તો અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાઈ અને ભાવ વધ્યા. આથી 2 ટન પૂરતું ભોજન પણ પ્રાપ્ત થતું નથી. તો આપણે જોઈ ગયા કે જે રીતે રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું, ખાદ્ય પાકોનું ઉત્પાદન ઓછું થયું, એના કારણે ખાદ્ય પાકોની કિંમત વધી, એટલે કે અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાઈ, એના ભાવો વધ્યા, જેના કારણે ગરીબ લોકોને 2 ટન પૂરતા પ્રમાણમાં ભોજન પણ પ્રાપ્ત થતું નથી. આવા પ્રકારની સ્થિતિ આજે સર્જાઈ છે. જે આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા જેથી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાગી, કુટીર અને લઘુ ઉદ્યોગો પણ નાશ થયા. તો આજે સરકાર દ્વારા ઘણા બધા આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા, પણ આર્થિક સુધારાઓના કારણે ગામડાની અર્થવ્યવસ્થા પડી ભાગી છે. ગામડામાં ગરીબીનું પ્રમાણ વધ્યું, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો નાશ પામ્યા, જ્યારે મોટા ઉદ્યોગોનો વિકાસ કર્યો. અત્યારે સરકારની ખામી આ જ છે કે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન નથી આપ્યું. કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો બધા નાના ઉદ્યોગો કહેવાય, એમને પ્રોત્સાહન ન આપ્યું અને એના કારણે આ નાના ઉદ્યોગો નાશ પામ્યા અને એની અસર જે ગરીબ લોકોને થવા લાગી. ગામની અર્થવ્યવસ્થા પડી ભાગી. જે ગરીબો જે છે એ કુપોષણ અને વિવિધ રોગોનો શિકાર બને છે. આથી આરોગ્ય વિષયક ખર્ચા વધ્યા. તો જે આપણે જોઈએ કે જે ગરીબ જે છે એ કુપોષણનો ભોગ બને છે, કારણ કે એમને પૂરતા પ્રમાણમાં ખોરાક નથી મળતો, પોષણક્ષમ આહાર નથી મળતો અને એના જ કારણે વિવિધ પ્રકારના રોગોથી પીડાતા હોય અને એના કારણે આરોગ્ય વિષયક ખર્ચ વધવા લાગે, કારણ કે વિવિધ પ્રકારના રોગો
એ લોકોને વધારે થાય છે. એના કારણે એ લોકોની સારવાર માટે જાય છે દવાખાનામાં, ત્યારે એ દવાખાનાનો ખર્ચ પણ ગરીબોને વધવા લાગ્યો. તો સ્થિતિ આ છે કે ગરીબોને જ બધી અસર થાય છે. ગરીબો કુપોષણનો શિકાર બને. ક્યારે બને? કે જ્યારે પૂરતા પ્રમાણમાં આહાર ન મળે ત્યારે. આહાર ન મળે એટલે કુપોષણ થાય, કુપોષણ થાય એટલે રોગો થાય, રોગો થાય એટલે પછી આરોગ્ય વિશે ખર્ચા વધતા જાય, દવાખાનો ખર્ચ વધતો જ જાય છે. આ સ્થિતિ થઈ. ટેકનોલોજીમાં ફેરફારો આવતા પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાગ્યા અને બેકારીમાં વધારો થયો. તો અત્યારે શું થયું? ટેકનોલોજીમાં જે ફેરફારો થાય એના કારણે પરંપરાગત જે વ્યવસાયો હતા, જે કુટીર ઉદ્યોગો, જે નાના ઉદ્યોગો હતા, એ પડી ભાગ્યા, જેના કારણે બેકારીમાં વધારો થયો. આપણે જોઈ ગયા કે પહેલાં જે કામો માનવ દ્વારા થતા હતા એ કામો હવે યંત્રો દ્વારા કરવામાં આવ્યા, કમ્પ્યુટર દ્વારા કરવામાં આવ્યા, અને એના કારણે બેકારી વધી. હવે માનવનું સ્થાન યંત્રોએ લઈ લીધું છે. એના કારણે માનવને રોજગારી નથી મળતી. એટલા માટે જેટલી ટેકનોલોજી આવી નવી, એટલી ગરીબી, બેકારીનું પ્રમાણ વધ્યું છે. કારણ કે માનવનું સ્થાન હવે યંત્રો લેવા લાગ્યા છે. એટલા માટે આગળ જોઈએ આપણે. વસ્તીમાં વધારો થયો, મૃત્યુદર ઘટ્યો અને સરેરાશ આયુષ્યમાં વધારો થયો. આમ શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો, જેથી બેકારી વધી છે. તો આજે એક બાજુમાં શું થયું? વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે, મૃત્યુદર ઘટ્યો, જેના કારણે સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. તો આજે આપણા દેશમાં બે સ્થિતિ છે. વસ્તી વધતી જાય છે અને મૃત્યુદર ઘટ્યો. કારણ કે હવે તમને તમામ પ્રકારની સારવાર આપણા દેશમાં મળી રહે છે. લોકોના આયુષ્યમાં વધારો થયો. એના કારણે શું થયું? કે જે શ્રમની જે કુલ માગ છે, શ્રમની કુલ માગ એટલે કે મજૂરી, જેટલી મજૂરી છે એના કરતાં મજૂરોની સંખ્યા વધી ગઈ છે. દાખલા તરીકે એક કંપનીમાં 100 મજૂરોની જરૂરિયાત છે, બરાબર છે, પણ સામે 500 મજૂરો છે. 500 મજૂરમાંથી 100ની પસંદગી કરવાની છે. હવે 500 મજૂરમાંથી 100 મજૂરોની પસંદગી કરવામાં આવશે તો 400 મજૂર તો બેકાર જ રહેવાના. તો સ્થિતિ આવી છે કે જે શ્રમની જે કુલ માગ છે એના કરતાં શ્રમનો પુરવઠો વધ્યો, જેથી બેકારી વધી. એટલે કે શ્રમ એટલે કે મજૂર. જેટલા મજૂરોની જરૂરિયાત છે એના કરતાં મજૂરોની સંખ્યા અત્યારે વધી ગઈ છે. મેં તમને ઉદાહરણ આપ્યું કે એક કંપનીમાં 5 મજૂરોની જરૂરિયાત છે તો સામે 50 મજૂરો છે. હવે 50માંથી 5ની પસંદગી કરવાની છે, તો બાકીના 45 તો બેકાર જ રહેવાના. આપણા દેશમાં સ્થિતિ આ છે. રોજગારી નથી મળતી, એના કારણે આ સ્થિતિ ઉદ્ભવ પામી છે. એના કારણે વધારાના જે મજૂરો જે છે એને રોજગારી નહીં મળે તે તો ગરીબ અને બેકાર જ બનવાના.